વલ્લભીપુર તાલુકાના 10 જેટલા ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી નહીં મળવાના કારણે દિવાળીના પર્વ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ સમસ્યાને લઈને ગામના સરપંચોએ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલને મળીને નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી। 2 દિવસનો પાણી કાપ હતો, એ લોકોએ જાહેરાત કરેલી કે 2 દિવસ પાણી કાપ રહેશે। 2 દિવસની બદલે આજે 5મો દિવસ છે, તો બધા ગામના સરપંચો, લગભગ 10 ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ 10 ગામને પાણી આ લોકોએ આપ્યું નથી, કે ભાઈ આ લોકોને 5 દિવસથી પાણી નહોતું મળ્યું અને મને ખ્યાલ આવ્યો એટલે બધાને લઈ અને મેં સાહેબને રજૂઆત કરેલી। 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો। એ દરમિયાન વલ્લભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું, એના માટે જોબ કનેક્શન, નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત। એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે। એજન્સીએ 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે। એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફ